નમરૂદ નામનો રાજા કહેવા લાગ્યો, હું મિલાદ નહીં થવા દઉં. અલ્લાહ પાકે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને પેદા કર્યા. આપના વાલિદા તો આપને ગારની અંદર મૂકી આવ્યા, જંગલમાં. અને જ્યારે જંગલમાં મૂકી અને ભાગી અને ઘરે આવ્યા, બીજા દિવસ બાળકની જુદાઈ બરદાશ્ત ના કરી શક્યા અને દોડીને ગયા અને જઈ અને હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને વિશે વિચારતા હતા કે મારો દીકરો જંગલમાં અકેલો છે, ગારની અંદર છે, ગુફામાં છે, જાનવરોએ ચરિંદ પરિંદે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને ખોરાક બનાવી લીધો છે. પણ મારા આકા કહે છે કે જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના માં ગારમાં ગયા છે, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જમણા હાથનો અંગૂઠો મોઢામાં રાખી અને મુસ્કરાવી અને આરામ કરતા હતા. મારા આકા કહે છે તમારા ઘરે જે બાળક અંગૂઠો ચૂસે છે ને, એ બીજા કોઈની નહીં, હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે. અલ્લાહ પાકે એમના અંગૂઠાની અંદરથી દૂધ જારી કરી દીધું. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામના વિશે પણ જ્યારે આપે હાક બલંદ કર્યો છે, તો ઈ સમયનો નમરૂદ નામનો બાદશાહ આપને આગની અંદર ફેંકવાનો ઓર્ડર દઈ દે છે. અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પકડી અને આગમાં નાખવાનો પ્રોગ્રામ થયો ને, તો પ્રોગ્રામની અંદર ઈ ટેન્શન થઈ ગયું કે એમને આગની અંદર નાખવા કોણ જાય? જે જાય ઈ પણ બળી જાય, જે નાખવા જાય ઈ પણ બળી જાય. અને આગ કોઈ જેવી તેવી નહોતી. કેટલા વર્ષો સુધી બાબિલ શહેરના માણસોએ લાકડીઓ જમા કરી હતી. અને આસમાનની અંદર કોઈ પક્ષી ઉડતા ઉડતા જતો હોય ને અને બાબિલ શહેરના ઉપરથી નકળે, તો ઈ પણ છે ને ત્યાં રાખ થઈ અને જમીન ઉપર પડી જાય. એવડી વિશાળ, એવડી મોટી અને એવી ઊંચી આગ બાળી છે. પણ સાહેબો, ફાનૂસ બન કે જિસકી હિફાજત હવા કરે, वो शमा क्या बुझे जिसे रोशन खुदा करे. ને પાછો શૈતાન પણ પોતાનું પૂરું કામ કરવા ઈ સમય ના આવ્યો છે. અને આવી અને નમરૂદને કહેવા લાગ્યો કે જે આદમી નાખવા જશે ઈ પણ બળી જશે. એટલે એક કામ કરો કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને ઝૂલા ઉપર બેસાડો, ઝૂલાને પાછળ લ્યો અને પછી ધક્કો દ્યો, એટલે ઝૂલો જાશે અને પેગંબર સીધા આગની અંદર અને માઝલ્લા શહીદ થઈ જશે. ઓલમા કહે છે કે જ્યારે ઝૂલો લગાવી લીધો ને નમરૂદ અને એના માણસોએ, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને ઝૂલા ઉપર બેસાડવામાં આવ્યું, પણ ફરિશ્તાઓએ ઝૂલો પકડી લીધો. અમે નહીં જવા દઈએ, અલ્લાહના પેગંબરને બળવા દઈએ અમે? ફરિશ્તાઓએ ઝૂલો પકડી લીધો ને. શૈતાન પાછી મોટી પાઘડી અને જુબ્બો કુબ્બો પહેરી અને મૌલાનાની શકલમાં આવ્યો અને કહેવા લાગ્યો કે આમના ઝૂલાને ફરિશ્તાઓએ પકડી લીધું છે અને ફરિશ્તાઓ રહેમતના છે. અલ્લાહુ અકબર. નમરૂદ કહેવા લાગ્યો તો પછી ઝૂલાને છોડાવશું કઈ રીતે? શૈતાને કીધું બે પડદા ઓરતો ઝૂલાની પાસે લઈ આવો, રહેમતના ફરિશ્તા ચાલ્યા જશે. બે પડદા ઓરતો. આજે માણસો કહે છે હઝરત ઘરમાં બરકત નથી. દોસ્ત, બરકત ત્યારે થશે જ્યારે તારા ઘરની અંદર પડદો હોય છે. બે પડદા ઓરતો આવી છે, ઝૂલાને છોડવામાં આવ્યું. પેગંબર ઝૂલાની ઉપરથી ઊંચી છલાંગ લગાવી અને આગની અંદર પડ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જિસ્મ, એમની ચમડી, એમની હડ્ડી, એમના શરીરના વાળ, એમના કપડા બળવું તો દૂર, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કપડાને સાફ કરતા કરતા આગની અંદર ઊભા થઈ ગયા છે. આગની અંદર ઊભા થઈ ગયા, આગની અંદર ઊભા થઈ ગયા. अल्लाहु अकबर. जले फुरकत में हम और वस्ल में परवाना है महफिल. कोई नजदीक जलता है, कोई दूर जलता है. सुपुर्दे आतिशे नमरूद होकर साबित कर दिया एक पैगंबर ने कि नादान, ये तो नूर है, कब नार में जलता है. ये तो नूर है, कब नार में जलता है. इब्राहिम अलैहिस्सलाम उभा થઈ ગયા. નમરૂદ અને એના ચેલા કહેવા લાગ્યા, આ હઝરત બળતા કેમ નથી?
હે એમને આગ અસર કેમ નથી થતી? અને સાહેબો મદીને મુનવ્વરામાં આ જ કિસ્સો મારા આકાએ સહાબાને સંભળાવ્યો અને કીધું મારા સહાબીઓ બતાવો ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઉપર નમરૂદની આગે અસર કેમ નહોતું કર્યું? સહાબાએ અર્જ કરી વલ્લાહુ આલમ વ રસૂલુ આલમ, યા રસૂલલ્લાહ અમે ના ઈ સમજી શકીએ, ઈ તો અલ્લાહ અને એના રસૂલના ઇલ્મમાં છે. મારા આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને નમરૂદની આગ કઈ રીતના સળગાવી શકતી હતી, કઈ રીતના બાળી શકતી હતી? હું ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પેશાનીમાં નૂરે મોહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. હું હતો તો પછી કઈ રીતના બળી શકે? હું હતો, હું કઈ રીતના બળી શકે?